સમા વિસ્તારમાં અકસ્માતની ઘટના, 25 ફૂટનો ખાડો કાર કૂદી ગઈ. વડોદરાના સમા વિસ્તારમાં મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક લક્ઝરી કારે પહેલા એક લારીવાળાને ટક્કર મારી અને ત્યારબાદ ડ્રેનેજની કામગીરી માટે ખોદાયેલા 25 ફૂટ લાંબા ખાડાને કૂદી ગઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ ઘટનાને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. સમા વિસ્તારમાં હાલ ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી છે, જેના કારણે રસ્તા પર મોટા ખાડા ખોદવામાં આવ્યા છે. સુરક્ષા માટે કોર્પોરેશન દ્વારા ત્યાં બેરિકેડ્સ પણ લગાવવામાં આવ્યા હતા. જો કે ગત રાત્રે તરુણ સોની નામનો શખ્સ પોતાની કાર લઈને પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કાર ચાલક તરુણ સોનીની હાલત જોતા તે નશાની હાલતમાં હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી તેના બ્લડ સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરી છે. સમા ગામથી જલારામ મંદિરથી અહીં આવી રહેલી હતી. એ સમા ગામથી જે આગળ રોડે હનુમાનજી મંદિર છે ત્યાં આગળ એક શાકની લારીવાળો જતો હતો. એના ગાડીવાળાએ ઠોક્યો. એને બી માથા ઉપર ઈજા થયેલી છે. તેથી ફૂલ સ્પીડનો 100-120ની સ્પીડ ઉપર જલારામ મંદિર થઈને ન્યૂ સમા રોડ ઉપર આવી. જે અહીં ગાડી જે કામગીરી વરસાદી ગટરની ચાલી રહેલી હતી, બેરિકેડ કરેલું હતું. આપ જોઈ શકો બેરિકેડ ચારે બાજુ કરેલું છે, તો બી એ 100-120ની સ્પીડ ઉપર આવે. બેરિકેડનો જે પતરાની સીટ હોય એ સીટની અંદર તોડી અને ફ્રેમ સાથે એ ગાડી કરીબન 20-25 ફૂટનો ખાડો ખોદાઈને સામે માટીના ઢગલા ઉપર જઈને ફસાઈ. સમજી લો એ માટીનો ઢગલો ના હોત તો સામે દુર્ઘટના બહુ મોટી થોત, જાનહાનિ બી થોત. આજની તારીખને એને જાનહાનિ થઈ નથી. પોલીસ આવી અને જે કાર ચાલક હતો એ છોકરો હતો એને પોલીસ ચોકી લઈ ગયેલા. કાર ચાલક પીધેલી હાલતમાં લાગ્યું? મારું એવું માનવું છે કે 100% પીધેલી હાલતમાં યા કોઈ નશામાં હોવો જોઈએ, કારણ કે આ સ્પીડ ઉપર 100-120ની ગાડી સ્પીડ ઉપર ચલાવી અને આ રોડ પર જે ટ્રાફિક વાળો, કે હું નથી માનતો કે એટલી સ્પીડ પર ચલાવી શકાય.